આમ તો હોમગાર્ડની સ્થાપના 1840માં થઈ, એટલે 200 વર્ષ પૂરા થયા. પરંતુ ભારત અને ચીનની જ્યારે યુદ્ધ થયું ત્યારે આ હોમગાર્ડની પુનઃરચના થઈ. 6 ડિસેમ્બર 1962ના દિવસે ત્યારે આ સ્થાપના થઈ ત્યારે પહેલી વખત આ હોમગાર્ડને, જેને કહેવાય એક ફોજનો, એટલે કે એક આપણા દેશની અંદર અલગ અલગ જે વ્યવસ્થા છે એમાં હોમગાર્ડને એક દળનો દરજ્જો આપવામાં આવ્યો. અને આ 1962ની 6 ડિસેમ્બરે આ હોમગાર્ડને અલગ ધ્વજ અર્પણ થયો. આપણે જોશું, આપણે હોમગાર્ડ હોય તો ખબર હોય, જ્યાં જ્યાં શિબિરમાં જતા હોય ત્યારે શિબિર લાગે ત્યારે ધ્વજનું રોહણ થાય. આ હોમગાર્ડ આમ તો 200 વર્ષથી સેવા આપે છે, પણ આપણા ભારતના હોમગાર્ડ અધિનિયમ 2062 પછી એમને એક સુદૃઢ રચના કરવામાં આવી. એમના અધિકારો, એની ફરજો, એમના કલ્યાણકારી યોજનાઓ, આ બધી શરૂઆત આ હોમગાર્ડ અધિનિયમ આવવા પછી શરૂ થઈ. અને આપ સૌ જાણો છો કે આ એક સ્વૈચ્છિક સેવા કરનારું દળ છે. એટલે આપણે બધા વિશેષ ગૌરવ લઈએ છીએ, કારણ કે આપણા દેશની અંદર મિલિટરી, પોલીસ એ કાયદોની વ્યવસ્થા જાળવવા માટે બધી રીતે પહોંચી ન શકે, અને આપણો નાગરિક કર્તવ્ય છે એ પણ એટલો પોલીસ ડિપાર્ટમેન્ટને કહી શકાય કે મદદરૂપ થવામાં ક્યાંક ને ક્યાંક પ્રશિક્ષણ ન હોય, ક્યાંક જાણકારી ન હોય, તો એવા સમયે આ હોમગાર્ડ એવો દળ છે કે જે પોલીસ ડિપાર્ટમેન્ટને પોતાનું ખંભે ખંભા મિલાવીને કામ કરે છે. આજના પ્રસંગે ફરી વખત આપ સૌને શુભેચ્છા પાઠવું છું. પણ આ હોમગાર્ડ દિવસ છે એટલે હોમગાર્ડના બધા જવાનોને એક માહિતી આપું કે સુપ્રીમ કોર્ટની અંદર